નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શનના હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે। કેરળમાં ચોમાસું બેસી ગયું છે અને તે ઝડપથી આગળ વધી રહ્યું છે। મહારાષ્ટ્રમાં 2-3 દિવસમાં વિધિવત રીતે ચોમાસું બેસી જશે અને તે બાદ થોડા દિવસમાં ગુજરાતમાં મેઘ સવારી આવી પહોંચશે। હાલ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો તેની આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હોવાથી અત્યારે ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ થઈ રહ્યો છે અને આગામી દિવસોમાં પણ થશે તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું। 6 અને 7 જૂને દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। 8 થી 13 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાત ઉપરાંત ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર તેમજ દમણ અને દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્ર કચ્છમાં પણ હળવોથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે ચેતવણી આપી છે કે હળવા વરસાદની સાથે વીજળીના ચમકારા અને મેઘગર્જના પણ થઈ શકે છે અને રાજ્યમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। આગામી 5 દિવસ રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય તેમ હવામાન વિભાગે સૂચિત કર્યું છે। હવે વાત કરીએ રાજ્યના આજના તાપમાનની તો અમદાવાદમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે ગાંધીનગરમાં 41.5 ડિગ્રી, અમરેલીમાં 40 ડિગ્રી, ડીસામાં 39.6 ડિગ્રી અને સૌથી ઓછું તાપમાન દીવમાં 34 ડિગ્રી નોંધાયું।